હલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવવાના છીએ કટલેસ. તો ચાલો શરૂ કરીએ. બાફેલા બટેટા લઈ લીધા છે અને એને આ રીતે બધા મેશ કરી લીધા છે. હવે આ બટેટાની અંદર આપણે મસાલો કરીશું. તો 1 ચમચી ગરમ મસાલો, આ ગરમ મસાલો, પછી 1 ચમચી આદુ મરચાંની અને લીંબુ નાખેલી પેસ્ટ. આદુ મરચાં અને લીંબુ બધું જ નાખેલું છે આમાં, એટલે આ પેસ્ટ. પછી અડધી ચમચી હળદર, પછી 1 ચમચી તલ અને સ્વાદ મુજબ મીઠું. હવે આ 2-3 ચમચી જેટલી તપખીર છે એ પણ આપણે આમાં એડ કરી દેવાની છે. અને હવે આ પૌવા લીધા છે 1 વાટકી જેટલા. તો એ પૌવા આપણે બધા જ ધોયા વગર ચારી અને આમાં નાખી દેવાના છે. આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની કટલેસ વાળીશું અને પછી સેવની બીરજ જે છે એ બતાવું. આ સેવની બીરજ છે એમાં બધી એકદમ દબાવીને રગદોળી લેવાની છે. આ રીતે આપણે બધી જ કટલેસ આની અંદર નાખી, જે આ પાન આકારનું બીબું હોય એની અંદર, અને પછી આ રીતે સેવની બીરજ હોય એનો ભૂકો કરી લેવાનો અને એની અંદર આ રીતે દબાવી લેવાની. અને પછી આ રીતે આમ કાઢી લેવાની. બીજા આ રીતે પાન શેપના ન કરવા હોય તો બીજા આ રીતની પણ કટલેસ થઈ શકે છે, લંબગોળ આકારની. એ પણ સરસ જ થાય છે. આ દબાવીને સેવ આપણે અંદર વધારે નાખવાની છે, એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી પણ થશે. આ રીતે ગોળા પણ ગોળ આપણે વાળી શકીએ છીએ, પણ એ અંદર આ રીતે આપણે સેવ આમ નાખતું જવાનું છે અને વાળતું જવાનું છે, એટલે એકદમ ક્રિસ્પી સરસ થશે ઉપરથી. આ બધા જ ગોળા આપણે આ રીતે તળી લઈશું. આપણે આ એકદમ સરસ રેડી થઈ ગઈ છે લાલ, એટલે બધી જ આ રીતે કાઢી લેશું. આ બીજી બધી જ કટલેસ આપણે આમાં નાખી દઈશું. આ કટલેસ પણ રેડી થઈ ગઈ છે, એકદમ સરસ લાલ થઈ ગઈ છે. તો આ પણ આપણે કાઢી લેશું. તો આપણી બધી જ કટલેસ ગરમા ગરમ રેડી છે. આ પાન આકારની કટલેસ છે, પછી આ લંબગોળ આકારની કટલેસ છે આ બધી, અને આ એકદમ રાઉન્ડ કટલેસ છે. તો આ બધી કટલેસ એકદમ વરસાદની મોસમમાં ચટણી સાથે ખાવાની મજા પડી જાય. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણી કટલેસ આ રીતે ચટણીમાં બોરીને આ રીતે આ બાઈટ ખાવાની કેટલી મજા પડી જાય.